નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે જોયું શાબ્દિક સમીકરણ કેવી રીતે લખવું. આખું મોટું વાક્ય હતું એને ટૂંકાવીને નાનામાં લખી દીધું. હવે મેં ત્યારે એવું પણ કીધું હતું કે હજુ પણ આપણે આને નાનું કરી શકીએ. તો કેવી રીતે નાનું કરવું છે એ આજે આપણે અભ્યાસ કરીશું. જે 10મા ધોરણની અંદર ત્રીજો નવો ટોપિક છે એનું નામ છે સમીકરણને લખવું અને સંતુલિત કરવું. એટલે આપણો ટોપિક શું થશે કે જે સમીકરણ છે એ સમીકરણને સંતુલિત કરી અને લખવું. તો સૌથી પહેલા તો શાબ્દિક સમીકરણને આપણે નાનું કરવા માટે શું કરીએ તો ઉદાહરણ આપણે જે લીધું હતું એ જ લેશું. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવી ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ એટલે અહીંયા લખશું ઓક્સિજન, પ્રક્રિયા પૂરી થઈ એટલે બન્યું શું મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો અહીંયા જે શબ્દો લખેલા છે એ જ શબ્દોને આપણે તેના સંજ્ઞામાં રૂપાંતરિત કરીને લખીએ. તો મેગ્નેશિયમને શું કહેવામાં આવે Mg, ઓક્સિજન એટલે O2 અને બને છે મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે MgO. હવે આપેલું સમીકરણ એ કેવું થઈ ગયું રાસાયણિક સમીકરણ થયું. પરંતુ અહીંયા એવા અમુક નિયમો છે કે જે જળવાતા નથી. કયા કયા નિયમો છે તો સૌથી પહેલો નિયમ દ્રવ્ય સંચયનો નિયમ. આ દ્રવ્ય સંચયનો નિયમ શું કહે છે તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. તેને આપણે માત્ર સ્વરૂપ બદલી શકીએ છીએ, તેનો વિનાશ કરી શકાતો નથી. બીજી રીતે બોલવું હોય તો પ્રક્રિયકોનું કુલ દળ તેના નિપજના દળના સરવાળા બરાબર હોય. એટલે કે જેટલા પ્રક્રિયકો હોય એટલા જ શું હોય નિપજો હોય. જો હોય તો એ સમીકરણ કેવું થયું સંતુલિત સમીકરણ, અને જો નથી તો એને આપણે સંતુલિત કરવું પડે. કેવી રીતે સંતુલિત કરવું એને આપણે ઉદાહરણમાં જોઈ લઈએ. દાખલા તરીકે આપેલું છે Zn ઝિંક ની પ્રક્રિયા થાય સલ્ફ્યુરિક એસિડ સાથે. જે પ્રવૃત્તિ નંબર 3 માં આપણે જોઈ ગયા કે ઝિંકની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી શું ઉત્પન્ન થતું હતું ઝિંક સલ્ફેટ ZnSO4 H2 આ ઉત્પન્ન થયું. હવે આપણે અહીંયા જોઈ લઈએ કે સમીકરણ સંતુલિત છે કે નહીં. દ્રવ્ય સંચયનો નિયમ જળવાવો જોઈએ જ. તો જોઈએ ઝિંકની સંખ્યા અહીંયા પરમાણુ કેટલા છે 1. હાઇડ્રોજનના કેટલા અણુ છે સોરી હાઇડ્રોજનના પરમાણુ કેટલા છે 2. સલ્ફરના કેટલા પરમાણુ છે 1. ઓક્સિજનના કેટલા પરમાણુ છે 4. મતલબ કે ડાબી બાજુ જે હતું એને આપણે જોઈ લીધું. જમણી બાજુ પણ ઝિંકના પરમાણુ કેટલા છે 1. સલ્ફરના પરમાણુ કેટલા છે 1. ઓક્સિજનના પરમાણુ 4 અને હાઇડ્રોજનના પરમાણુ 2. હવે સરખાવી લઈએ. ઝિંક 1 ચલો 1 ઓકે થઈ ગયું. હાઇડ્રોજન 2 તો 2, સલ્ફર 1 અને ઓક્સિજન 4 તો 4. આપેલું સમીકરણ કેવું છે સંતુલિત છે. તો હવે એવા પણ સમીકરણો આવશે કે જે સંતુલિત નહીં હોય અને આપણે સંતુલિત કરવા પડશે. તો એને સંતુલિત કરવા માટે આપણે શું કરવું એને જોઈએ. ઉદાહરણ તરીકે એક સમીકરણ લખું છું. એ સમીકરણ કંઈક આવું છે Fe H2O. It gives Fe3O4 H2. આવું કોઈ સમીકરણ છે. હવે આપેલા સમીકરણને સંતુલિત કરવા માટે શું કરવું તો સૌથી સરળ રીત આજે તમને હું જણાવીશ કે આપેલા સમીકરણને કેવી રીતે સંતુલિત કરવું. તો સૌથી પહેલું વિધાન કે આપેલું સમીકરણ સંતુલિત છે કે નહીં તે નક્કી કરો. સૌથી પહેલા શું કરવાનું આપેલું સમીકરણ સંતુલિત છે કે નથી તે નક્કી કરો. કેવી રીતે કરશું તો આગળ જેમ કર્યું એમ ડાબી બાજુ જેટલા છે એ બધા અને જમણી બાજુ છે એ બધાનો સંખ્યા કેવી મળતી હોવી જોઈએ એક સમાન મળતી હોવી જોઈએ. લખી ગણી દઈએ. અહીંયા Fe ની સંખ્યા 1, હાઇડ્રોજન પરમાણુની 2, ઓક્સિજનની 1. અહીંયા Fe ની સંખ્યા થઈ 3, ઓક્સિજનની થઈ 4 અને હાઇડ્રોજનની થઈ 2. તો ડાબી બાજુ અને જમણી બાજુની સંખ્યામાં કંઈક પ્રમાણ અલગ છે કે Fe અહીંયા 1 છે તો અહીંયા 3 છે. તો આપેલું સમીકરણ અહીંયાથી જ ખબર પડી જશે કે સંતુલિત નથી. તો હવે એને સંતુલિત કરવું પડે અને સંતુલિત કરવા માટે
ફરીથી કહું છું, સંતુલિત કરવા માટેની સૌથી સહેલી રીત છે, જોઈએ આગળ. તો સૌથી પહેલા શું કરવાનું, તો કે જે સમીકરણ આપેલું છે એને એમને એમ લખી દો, એના ઉપર બોક્સ તૈયાર કરી દો. જેમ કે અહીંયા Fe ની ઉપર આપણે અહીંયા બોક્સ મૂકી દીધું, એવી જ રીતે H2O ની ઉપર આપણે બોક્સ મૂકી દીધું, પછી Fe3O4 ની ઉપર બોક્સ મૂકી દીધું. આ બોક્સ મૂકવાનો ફાયદો શું, તો કે અહીંયા આપણને આ બોક્સની અંદર જે વસ્તુ આપેલી છે તેમાં બદલાવ કરવાની મંજૂરી નથી. એટલે કે જે પણ બદલાવ કરવા છે એ બધા જ બદલાવ આપણે ક્યાં કરીશું, બોક્સની બહાર બદલાવ કરવાના છે. સૌથી પહેલા શું કર્યું, તો કે બોક્સ, એ બોક્સને આપણે અંદર, બોક્સની અંદર જે વસ્તુ છે તેને બદલાવાની નથી, બોક્સની બહાર આપણે જે પણ ફેરફાર થશે એ કરતો જવાનો છે. પછી આ બીજું સ્ટેપ થઈ ગયું. ત્રીજું સ્ટેપ કયું છે, તો કે ત્રીજા સ્ટેપની અંદર તમે ઉપરનું પહેલું સ્ટેપ જે જોયું એમાંથી નક્કી કરવાનું છે કે પહેલા સ્ટેપની અંદર કયા પરમાણુની સંખ્યા વધારે છે. તો સૌથી પહેલા એને સંતુલિત કરો. જેમ કે અહીંયા ઓક્સિજન 4 આપેલા છે, તો અહીંયા ઓક્સિજન કેટલા છે, ખાલી એક જ છે. તો એકને 4 માં ટ્રાન્સફર કરવા હોય તો અહીંયા આગળ કેટલા મૂકવા પડે, 4. કેમ કે અહીંયા જો કોઈ સંખ્યા હોય અને બહાર જો કોઈ સંખ્યા હોય તો એ બંને વચ્ચે ગુણાકાર થાય. જેમ કે હાઇડ્રોજન 4 ગુણ્યા 2 તો 8 થશે. જો ઓક્સિજન અહીંયા 3 હોત તો 4 ગુણ્યા 3 12, આવા ગુણાકાર થશે. એટલે અહીંયા ઓક્સિજન કેટલા આપેલા છે, 1. એટલે અહીંયા 4 છે તો અહીંયા 4 કરવા માટે એવી કઈ સંખ્યા સાથે એને ગુણવામાં આવે કે જેથી તેનો ગુણાકાર 4 મળે. તો 1 નો 4 સાથે ગુણાકાર કરો એટલે તે ઓક્સિજનની સંખ્યા ડાબી બાજુ અને જમણી બાજુ કેવી થઈ ગઈ, એક સમાન થઈ ગઈ. હવે અહીંયા 4 મૂકશો એટલે તેની સાથે રહેલું બીજું તત્વ કાં તો વધી જ જશે. એટલે એ કેટલા થઈ જશે, 4 ગુણ્યા 2 એટલે 8. જમણી બાજુ હાઇડ્રોજનને 8 કરવા હોય તો શું કરવું પડે, તો કે હાઇડ્રોજન ઓલરેડી 2 આપેલા છે, તો આગળ કઈ સંખ્યા વડે ગુણાકાર કરીશ કે તેનો ગુણાકારનો જવાબ 8 મળશે. તો અહીંયા 4 ગુણ્યા 2 કરશો એટલે જવાબ કેટલો આવશે, 8. એટલે આપણે ઓક્સિજન અને હાઇડ્રોજન બેને સંતુલિત કરી દીધા. ઓક્સિજન 4 હતા, ડાબી બાજુ 1 જ હતા, તો એને 4 વડે ગુણાકાર કર્યો એટલે એની સંખ્યા થઈ ગઈ 4. હાઇડ્રોજન અહીંયા 2 હતા, અહીંયા પણ 2 જ હતા, પરંતુ અહીંયા 4 મૂકવાથી તે હાઇડ્રોજનની સંખ્યા વધી ગઈ. વધીને કેટલી થઈ ગઈ, 4 ગુણ્યા 2 8 થઈ. એટલે હવે જમણી બાજુ આપણે એને 8 કરવા હોય તો 4 ને ગુણાકારમાં મૂકી દઈએ એટલે 4 ગુણ્યા 2 બરાબર 8 થશે. ઓક્સિજન અને હાઇડ્રોજન સંતુલિત થયા. છેલ્લું સ્ટેપ, એટલે હવે એની અંદર હવે વધ્યું છે Fe એટલે કે આયન, લોખંડને સંતુલિત કરીએ તો અહીંયા કેટલા છે, 3. તો અહીંયા કેટલા મૂકવા પડશે, 3. એની સાથે બીજું કોઈ સંયોગ તત્વ છે નહીં, એટલે ત્યાં આપણે હવે અહીંયા આ સમીકરણ કંઈક આવી રીતે લખાય. સ્ટેપ નંબર 3, જે સમીકરણ લખ્યું બોક્સ કાઢી લખો, 3Fe + 4H2O it gives Fe3O4 + 4H2. આ આપણું સમીકરણ થઈ ગયું. આને શું કહેવામાં આવે, માળખાકીય સમીકરણ. આ સમીકરણને શું કહેવામાં આવે, માળખાકીય સમીકરણ. અને બીજી શબ્દોમાં કેવું હોય તો સંતુલિત સમીકરણ. એકદમ ઈઝી. સૌથી પહેલા શું નક્કી કરવાનું છે કે સમીકરણ સંતુલિત છે કે નહીં. એ નક્કી કેવી રીતે કરશું, તો કે દ્રવ્ય સંચયના નિયમ મુજબ જ જવાનું છે. આપણે કયો હતો દ્રવ્ય સંચયનો નિયમ, કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોનું કુલ દળ તેના નિપજના કુલ દળના સરવાળા જેટલું જ હોય. હવે બીજી રીતે કેવું હોય તો આપણે કહી શકીએ કે પ્રક્રિયકો છે એટલી જ સંખ્યામાં નિપજો મળવાના છે. એટલે આમાંથી કશું ડિલીટ થવાનું નથી. માત્ર ને માત્ર કદાચ તેના સંખ્યામાં વધારો થાય તો બંને બાજુની સંખ્યા કેવી હોવી જોઈએ, એક સમાન રાખવી પડે. તો એને સંતુલિત, જો ન હોય સંખ્યા સમાન તો આપણે એને સંતુલિત કરવી પડે. કેવી રીતે સંતુલિત કરીશું, તો એના આપણે આગળ જોયું તેમ સૌથી પહેલા નક્કી કરવાનું કે સમીકરણ સંતુલિત છે કે નહીં. જો હોય તો આગળની કોઈ જ પ્રોસેસ કરવાની નથી, જો નથી તો જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે. એટલે સૌથી પહેલું સ્ટેપ આપણું કયું આવશે, સમીકરણ સંતુલિત છે કે નથી એ નક્કી કરો. જો નથી તો બીજું સ્ટેપ કયું આવશે,
અહીંયા જે સમીકરણ આપેલું છે એની અંદર આપણે કોઈ જ ફેરફાર કરવાના નથી, માત્ર ને માત્ર ફેરફાર ક્યાં કરવાના છે? તેની આગળના ભાગમાં. એવું નથી કે આ બોક્સની પાછળ હું 3 મૂકી દઉં તો નહીં, બોક્સની આગળ જ ફેરફાર થશે, પાછળ ફેરફાર થશે નહીં. એટલે આપણે એક બોક્સ તૈયાર કરી દેવાનું. જો તમે આની પ્રેક્ટિસ વધારે કરતા જશો તો બોક્સની જરૂર નહીં પડે, કેમ કે આપણને ખબર પડી કે જે આપણે સંખ્યા ઉમેરવાની છે એ સંખ્યાને આગળ જ ઉમેરવાની છે, બીજે ક્યાંય ઉમેરવાની નથી. એટલે હવે બીજા સ્ટેપમાં શું આવશે કે બોક્સ બનાવી દેવાના છે. એ બોક્સના આપણે કોઈ જ ફેરફાર થશે નહીં. જે ફેરફાર કરવો હોય તે આગળ જ કરવાનો. ફેરફાર તો શેનો થશે? આંકડાઓનો. બને ત્યાં સુધી નાના અંકોથી શરૂઆત કરવાની. એટલે અહીંયા આપણને આપેલું છે કે ત્રીજું સ્ટેપ કે ઉપરના સમીકરણની અંદર જેની સંખ્યા વધારે છે એને સૌથી પહેલા સંતુલિત કરો, કેમ કે એની સાથે સાથે બીજા સંતુલિત થતા જશે. તો અહીંયા આપણે કોની જોડે કોની સંખ્યા વધારે છે? ઓક્સિજનની. કેટલી હતી? 4. ડાબી બાજુને 4 કરવા હોય તો આગળ કેટલા વડે ગુણ્યા? 4 વડે. 4 વડે ગુણી દેશો એટલે તેની સાથે રહેલું બીજું તત્વ પણ વધી જશે. તો હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ? 4 ગુણ્યા 2 8. ડાબી બાજુ 8 છે, જમણી બાજુ 8 કરવા હોય તો કેટલા ઉમેરવા પડશે એમાં? 4. એટલે 4 ગુણ્યા 2 8. ચલો ઓક્સિજન હાઇડ્રોજન થઈ ગયા. હવે વધ્યું ખાલી Fe. અહીંયા 3 છે, અહીંયા 3 કરવા માટે આગળ કેટલા ઉમેરવા પડશે? 3. એટલે અહીંયા હવે ત્રીજું સ્ટેપ કયું આવશે? તો કે બોક્સને ઉડાડી દો. 3Fe + 4H2 it gives Fe3O4 + 4H2. આપેલું સમીકરણ હવે કમ્પ્લીટલી દ્રવ્ય સંચયના નિયમનું પાલન કરે છે. આ સમીકરણને શું કહેવામાં આવે? માળખાકીય સમીકરણ, અથવા બીજી રીતે કેવું હોય તો સંતુલિત સમીકરણ કહેવામાં આવે. આનાથી વધારે સહેલી પદ્ધતિ હજુ સુધી કોઈ જોડે છે નહીં. અને આપણે આ જ પદ્ધતિનો ઉપયોગ ક્યાં સુધી કરશું? છે જ્યાં સુધી વિજ્ઞાન ભણશો ત્યાં સુધી સમીકરણો આવવાના જ છે, અને એ જ સમીકરણોની અંદર આપણે આવી જ પદ્ધતિનો ઉપયોગ કરી અને સંતુલિત કરવાના છે.